જામનગર મહાનગરપાલિકા એટલે કે કોર્પોરેશન એક નાટક કંપનીનું સ્ટુડિયો છે। અહીંયા કોઈ પણ જાતના પ્રશ્ન સોલ્વ થતા નથી, કોઈ પણ જાતના કામ થતા નથી। બીજા નંબરમાં ઈ સ્ટુડિયોને વધારે આગળ વધારવા માટે થઈ અને બોર્ડ આવે। આ બોર્ડમાં તો કે જોઈ લેસી થઈ જશે। પ્રશ્ન અમારો એટલો જ છે કે વોર્ડ નંબર 6 માં એક ખુલ્લી કેનાલ છે જેને બોક્સ કેનાલ કરવાની છે। એની બાજુનો જે રસ્તો છે ને કેનાલનું પાણી સતત ઉભરાઈને છેલ્લા 15 વર્ષથી બાજુમાંથી નીકળે છે, એટલે પાણીના ખાબચિયામાંથી આ લોકોને રોજે રોજ અવરો જવરો કરવો પડે છે। અહીંયાના સફાઈવાળા સફાઈ કરતા નથી। બીજો પ્રશ્ન છે કોમલનગર અંધાશ્રમ પાસેનો, જે આ હિનાબેન મકવાણા છે એના ઘર પાસે ભૂગર્ભ 12 માસ છલકાયેલી હોય છે। ખાલી 5 થી 6 પાઇપ ગટર ભૂગર્ભના નાખવાના છે। એ પણ એ લોકોને 7 વર્ષથી પ્રશ્ન છે, 7 વર્ષથી। હવે આ 7 વર્ષ ને 10 વર્ષના પ્રશ્ન આટલા બજેટ વયા ગયા, એમાં સોલ્વ ન થયા। રોજ એના બાળકો સ્કૂલે જાય પડે, ઘરના વૃદ્ધ પડે, લેડીઝો શાક બકાલું લેવા જાય પડે, જ્યારે પડે છે ત્યારે એની હાલત આવી કાદા કીચડવાળી થાય છે। એટલે આજે બહેનો સાથે કાદા કીચડવાળા થઈ અને અમે વિરોધ પ્રદર્શન કરી અને એ લોકોને દેખાડીએ છીએ કે અમારી 12 માસ આવી હાલત થાય છે। આ બહેનોની વેદના છે, આ બહેનોની વેદના દૂર કરવા માટે થઈ અને એનો પ્રશ્ન સોલ્વ કરવા માટે થઈ